કોલેજ કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાના છે એમને એક હોમવર્ક એમને વેકેશન દરમિયાન કરવાનું એક લેસન હું અહીંયા આપી રહ્યો છું. નમસ્કાર, સાયન્સ ઓફ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 પાસ થયેલા વિદ્યાર્થીઓ કે થનાર વિદ્યાર્થીઓ જે આવતા સત્રથી કોઈ કોલેજ કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાના છે એમને એક હોમવર્ક એમને વેકેશન દરમિયાન કરવાનું એક લેસન હું અહીંયા આપી રહ્યો છું. મારી દૃષ્ટિએ આ ઉંમરના વિદ્યાર્થીઓની સૌથી મોટી ગરીબી જો કોઈ હોય તો એ છે માહિતીની ગરીબી. આ ઉંમરના વિદ્યાર્થીઓને લગભગ ખબર હોતી નથી કે મારે જે કોર્સમાં ભણવા જવું છે એ કોર્સની શ્રેષ્ઠ યુનિવર્સિટી ક્યાં આવેલી છે અથવા તો શ્રેષ્ઠ કોલેજ ક્યાં આવેલી છે, કઈ છે, એનું નામ શું છે, એની પ્રવેશ પ્રક્રિયા કેવી રીતે થાય, એના ફીના ધોરણો કેવા છે, એમાં પ્રવેશ મેળવ્યા પછી એનો અભ્યાસક્રમ કેવો છે અને એમાંથી ભણ્યા પછી કેવી કારકિર્દી બને છે. સમજવા માટે તમારા સગાવાલા, તમારા પોતાના કોઈ મિત્રો કે અન્યમાં ધોરણ 12 પાસ કોઈ પણ વિદ્યાર્થીને આ પ્રશ્ન પૂછો કે ગુજરાતમાં કુલ યુનિવર્સિટીઝની સંખ્યા કેટલી છે, ગુજરાતમાં કેટલી સેન્ટ્રલ યુનિવર્સિટીઝ છે, ડીમ્ડ યુનિવર્સિટીઝ છે, પ્રાઇવેટ યુનિવર્સિટીઝ છે અને ઓટોનોમસ કોલેજ છે. આવું એટલા માટે જાણવું જોઈએ કારણ કે માહિતીના અભાવે મોટાભાગે વિદ્યાર્થીઓ પોતાના મિત્રો જે કોર્સમાં જાય છે કે સગાવાલા જે તરફ આંગળી ચીંધે છે એ તરફ જતા હોય છે. પણ શું મિત્રો કે સગાવાલાને પણ આ ખબર છે કે શ્રેષ્ઠ એજ્યુકેશન આપતી જે તે વિષયની સંસ્થા ક્યાં આવેલી છે? ઉદાહરણ તરીકે ભારતમાં 20 IIM છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં ક્યારે પ્રવેશ મળે, એના માટેની એન્ટ્રન્સ ટેસ્ટ કોઈ છે, હોય તો કઈ, અને એના માટે થઈને વિદ્યાર્થીએ કેવી રીતે પ્રિપરેશન કરવી જોઈએ? આ જાણવું એટલા માટે જરૂરી છે કે આપણે ત્યાં ટેલેન્ટની ગરીબી નથી, હાર્ડવર્કની ગરીબી નથી, ગરીબી છે આ માહિતીની. જો એક વખત એને બરાબર માહિતી મળી જાય કે મારે જો મેનેજમેન્ટમાં આગળ વધવું છે તો IIM સુધી પહોંચવું જોઈએ અને ત્યાં સુધી જવાના આટલા પગથિયા છે, તો વિદ્યાર્થી સરસ કારકિર્દી બનાવી શકે. એવી જ રીતે IITs, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, સામાન્ય રીતે 12 સાયન્સના વિદ્યાર્થીઓ જાણતા હોય છે કે ભાઈ એન્જિનિયરિંગ કરવા માટે IITs બેસ્ટ કહેવાય ને IITનું ડ્રીમ હોય છે ને બધું જ. પણ શું માત્ર સાયન્સના વિદ્યાર્થીઓ જ IITમાં જઈ શકે? શું ગ્રેજ્યુએશન પછી કે પોસ્ટ ગ્રેજ્યુએશન પછી PhD માટે આર્ટ્સના વિદ્યાર્થીઓ IITમાં જઈ શકે કે કેમ? આની પ્રાથમિક માહિતી વિદ્યાર્થી પાસે હોવી જોઈએ. કોઈ વિદ્યાર્થીએ ડિઝાઇનના ક્ષેત્રમાં આગળ વધવું છે તો એને ખબર હોવી જોઈએ કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન જેવી વ્યવસ્થા છે. અને ડિઝાઇન એટલે માત્ર ફેશન ડિઝાઇન નહીં, એ 12 ધોરણ પાસ 17-18 વર્ષના છોકરા છોકરીઓને સમજાવવું પડે. સામાન્ય રીતે શાળાઓ આ કામ કરતી નથી. ધોરણ 12માં હોય ત્યારે એક બહુ જ સુપરફિશિયલ સપાટી પરનો પ્રશ્ન પૂછવામાં આવે કે ધોરણ 12 પછી શું? વેકેશનમાં પણ એમાં ખૂબ બધા સેમિનારો થાય કે ધોરણ 12 પછી શું? મારી દૃષ્ટિએ વધુ સારો પ્રશ્ન એ છે કે ધોરણ 12 પછી ક્યાં? કારણ કે આના જે જવાબો આવશે એ આવી બધી ઇન્સ્ટિટ્યૂટ્સની આસપાસના હશે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ છે, જેમાંથી બહુ સારા વૈજ્ઞાનિકો તૈયાર થઈને બહાર નીકળે છે. આપણે ત્યાં કેટલી બધી ઓટોનોમસ ઇન્સ્ટિટ્યૂટ્સ છે કે જે દરેકમાં એક્સપર્ટ્સ ભણાવે છે. તો ધોરણ 12 પછી શું નહીં, ધોરણ 12 પછી ક્યાં? હજી વધુ સારો પ્રશ્ન એ છે કે ધોરણ 12 પછી કોની પાસે ભણવું? એવા એક્સપર્ટ્સ પ્રોફેસર્સ, એવી એક્સપર્ટ્સ ફેકલ્ટીઝને શોધી કાઢવી
કે જેની સાથે રહેવાથી, જેની પાસે ભણવાથી આપણે જે શીખવું છે એની બેસ્ટ પોસિબિલિટીઝ આપણને મળે. જો આ ન થાય તો આપણે સૌ પણ ગાડરિયા પ્રવાહની જેમ તણાઈ જઈએ અને આપણી ઈચ્છા ન હોય એવા ક્ષેત્રમાં આપણે સ્નાતક થઈને બહાર નીકળી જઈએ. અને કારણ કે આપણી ઈચ્છા નહોતી, આપણને રસ નહોતો, એટલે આપણે શિક્ષિત બેકારોની વસ્તીમાં વધારો કરીએ. ધોરણ 12 પાસ તમામ વિદ્યાર્થીઓને વિનંતી છે કે વેકેશનમાં આ એક જ કામ કરો કે ભારતમાં રહેલી આવી શૈક્ષણિક સંસ્થાઓની માહિતી ભેગી કરો. ઇન્ટરનેટ ઉપર લગભગ બધા વિશે બધી જ માહિતી છે. થોડો સમય ઇન્સ્ટાગ્રામને હોલ્ડ ઉપર મૂકી, સ્નેપચેટ, ટેલિગ્રામને હોલ્ડ ઉપર મૂકી અને તમારા કરિયર માટે, તમારી કારકિર્દી માટે આ શોધી કાઢો. અને શોધ્યા પછી 1 કે 2 એવી સંસ્થાઓ પર સર્કલ કરો કે મારે અહીંયા જવું છે. આ એક વખત નક્કી કર્યા પછી તમને એ તરફ જવાના રસ્તાઓ મળશે. સગાવાલાઓ, શિક્ષક મિત્રો, શાળા સંચાલકો, ટ્યુશન ક્લાસીસ ચલાવનારા તમામ મિત્રો, તમારે ત્યાં ભણનાર વિદ્યાર્થી અત્યારે જે હવે 12મામાં આવશે એમને નૈતિક ફરજના ભાગરૂપે આ બધી માહિતી ના પહોંચાડવી જોઈએ કે ગુજરાતમાં 100 ઉપર યુનિવર્સિટીઝ આવેલી છે. ડોમેન સ્પેસિફિક યુનિવર્સિટીઝ છે કે જેમાં ભણવું હોય તો કેવા કેવા પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થવું જોઈએ. મારી દૃષ્ટિએ હવે ભારત દેશે જ્યારે કરવટ બદલી છે, આપણા યુવાનો કશુંક નવું કરવા માટે તત્પર છે, ત્યારે એમના સુધી યોગ્ય માહિતી પહોંચે એ આપણા સૌની જવાબદારી છે. ચાલો આપણે સૌ એ દિશામાં આગળ વધીએ. મને લાગે છે આજની વાત આપને ગમી હશે. મળીએ છીએ સાયન્સ ઓફ લર્નિંગના આવતા એપિસોડમાં. થેન્ક યુ સો મચ.